ચાવણ બેઠક પરથી માયાભાઈ આહિરની દીકરી સોનલબેન મોનીલભાઈ ડેરે ભાજપમાં ઉમેદવારી નોંધાવી। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીએ ફોર્મ ભર્યું હતું। લાઠી તાલુકા પંચાયતની ચાવણ સીટ પર ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરે ઉમેદવારી નોંધાવી હતી। લાઠી તાલુકા પંચાયતની ચાવણ સીટ પર લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલબેન ડેર દ્વારા ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે। સોનલબેન મોનીલભાઈ ડેરે લાઠી મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। તેઓ લાઠી તાલુકાના ચાવણ સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે। આ ફોર્મ રજૂ કરતી વખતે સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। ભાજપે ટિકિટ ફાળવી તે શીર્ષ નેતૃત્વનો સોનલ ડેરે આભાર માન્યો હતો। આજે લાઠી તાલુકાની અંદર લાઠી તાલુકાની તમામ 16 સીટના તમામ ઉમેદવારોના ફોર્મ આજે અમે રજૂ કર્યા છે ને સાથે સાથે જિલ્લા પંચાયતની 3 સીટના પણ ફોર્મ અમે આજે રજૂ કર્યા છે। અને હું વિશ્વાસ સાથે કહું છું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી અને અમારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ નીચે જ્યારે આ ગુજરાતની અંદર અને આ અમરેલી જિલ્લાની અંદર જે રીતે વિકાસના કામો થયા છે એ સાથે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે અમે આ તમામ સીટ બાબરા તાલુકો હોય કે લાઠી તાલુકો હોય તમામ અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી જવાના છે એવો સંપૂર્ણપણે મને વિશ્વાસ। ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશું એનું મને ખાતરી છે।